તો મનઃ એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આ મન છે ને એ મનને સ્થિર કરવું પડે. આજે વ્યાસજી ચિંતિત હતા, પણ નારદજીએ કહ્યું એટલે સ્નાન કરી આસન લગાવી અને વ્યાસજી બેસી ગયા, એના મનને કેન્દ્રિત કર્યું છે. પ્રણિદધ્યો મન સ્વયં, અને મનને સ્થિર કરીને ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણિહિતે મલે અપશ્યત પુરુષમ પૂર્વમ માયા ચ તદપાશ્રયામ. બેસી ગયા છે ભગવાનનું ભજન કરવા માટે. જેવી આંખ બંધ કરીને મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણ થયું છે, અને એ યુદ્ધ મેદાનમાં ઘણા બધા વીર પુરુષો મરણને શરણ ગયા છે. આવું દ્રશ્ય એ વ્યાસજીને દેખાણું, અને વ્યાસજીએ આ ભાગવતનો પ્રારંભ કર્યો છે. વ્યાસજી વિચારતા જાય છે, લખે છે કોણ? ભાગવતજી કહે જેના અક્ષર છે ને એ અક્ષર ગણપતિ દાદાના છે. એને ગણપતિને બોલાવ્યા અને કહ્યું કે ગણેશજી તમે લખો. ગણેશજી લખે છે અને વ્યાસજી બોલે છે, પણ ગણેશજીએ કહ્યું કે હે વ્યાસજી હું લખું ચોક્કસ, પણ તમે જ્યાં અટકી જાશો ત્યાંથી હું વયો જઈશ. જો તમે કન્ટિન્યુ લખાવાના હો બ્રેક વગર, તો હું લખવા તૈયાર છું. વ્યાસજીએ કહ્યું ઠીક છે. ગણપતિ લખે છે ને વ્યાસજી બોલે છે, બ્રહ્મ નદિયાં સરસ્વત્યાં આશ્રમ પશ્ચિમે તટે. અને આજે અદ્ભુત એવું લેખન પ્રારંભ કર્યો છે, અને પ્રારંભમાં ઘણા બધા વીર પુરુષો યુદ્ધ મેદાનમાં મરણને શરણ થયા છે, લોહીના ખાબોચિયા ભરેલા છે. આવું દ્રશ્ય જોયું છે. અને દુર્યોધન એ રણ મેદાનમાં કણછે છે, મરતો પણ નથી અને જીવતો પણ નથી. એવી હાલત દુર્યોધનની છે એ યુદ્ધ મેદાનમાં. યદા મૃધે કૌરવ સંજયાનામ વીરેશ્વતો વીરગતિમ ગતેસુ ભૃકોદરા વિદ્ધ ગદાભિમર્શ ભગનો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે. ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન કણછી રહ્યો છે. ભીમે એવા ગદાના પ્રહાર કર્યા છે, દુર્યોધનને એવો માર્યો છે કે હવે એનો અંત સમય આવી ગયો છે. પણ આ દુર્યોધનને એક વરદાન હતું, હર્ષ ને શોક બંને આવે ને પછી એનો જીવ જાય, આવું એક વરદાન હતું. બીજી વાત, વ્યક્તિ મરણ પથાડીએ પડ્યો હોય, ડોક્ટરે કહી દીધું હોય કે હવે આની જવાની તૈયારી છે, ગમે ત્યારે વહી જશે, છતાં પણ મહિનો 2 મહિના 3 મહિના કાઢી જાય. એનું કારણ ક્યારેક એવું પણ હોય એની કાંઈક ઈચ્છા હજી બાકી હોય, અને એ ઈચ્છા એની જેવી પૂરી થઈ જાય ને તરતો તરત ત્યારે ને ત્યારે એ એના દેહને છોડી દે છે. તો આજે આ દુર્યોધનની અંદર કાંઈક એને એવી ઈચ્છા હજી બાકી લાગે છે કે એનો જીવ જતો નથી.